આગળ વાત કરીએ ગોંડલની કે જ્યાં પણ ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને પગલે એક તરફ ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ ગોંડલના અનેક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વરસાદની શરૂઆત થતાની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આપ્યો। શહેરના મુખ્ય માર્ગો પર નદીઓની માફક પાણી વહેતા થયા છે। કપાસ મગફળી સહિતના ખેતી પાકને પણ ચોક્કસપણે ફાયદો થશે। વાવણી લાયક વરસાદની છેલ્લા ઘણા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને હવે વાવણી લાયક વરસાદથી જગતનો તાત ખુશખુશાલ। ત્યારે ઉપલેટામાં ધોધમાર વરસાદ। રાજકોટના ઉપલેટામાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત। અલગ અલગ વિસ્તારમાં વરસાદ, આ સાથે જ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। ઉપલેટા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને મેઘરાજાની પધરામણીને પગલે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પણ હવે છતી થઈ છે। પહેલા જ વરસાદમાં જે કામગીરી છે તે ધોવાઈ ગઈ હોય તે પ્રકારના આ દ્રશ્યો। અંદાજે 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને 1.5 ઇંચ વરસાદમાં જ અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાઈ ગયા। તો આ તરફ રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ। અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। અશ્વિની ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને 1.5 ઇંચ વરસાદમાં જ જળબંબાકારના દ્રશ્યો। આ તરફ સાતવડી, મોટી પાનેલી, હરિયાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ। ચરેલિયા, ખાચરિયા, રાજપરા, ઢાંક અને ગતેથડ સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ, જેને કારણે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે। આ સાથે જ સાતવડી ગામની જે ડેમ છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે। ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી। સ્થાનિક નદીઓ પણ હાલ અત્યારે બે કાંઠે વહી રહી છે। તો આ તરફ રાજકોટના ભાયાવદરમાં પણ ધોધમાર વરસાદ। ભાયાવદરમાં સારા વરસાદને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ છે। જગતનો તાત કે જે છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહમાં હતો, હવે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। ભાયાવદર શહેર સહિત આસપાસના ગામોમાં સારો વરસાદ। તો આ તરફ રાજકોટના લરિયાસણ બ્રિજ પર વરસાદી પાણી ભરાવાની જે ઘટના છે તે સામે આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર માલ્યાસણ બ્રિજ પર પાણી ભરાયા। આ જે કોન્ટ્રાક્ટર છે, જે એજન્સીને કામગીરી આપી હતી, તેઓની કેવું બુદ્ધિનું પ્રદર્શન છે તે પણ આપ જોઈ શકો છો, કારણ કે અત્યાર સુધી અંડરબ્રિજમાં પાણી ભરાયા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી છે, પરંતુ હવે તો ઓવરબ્રિજ પર આ પ્રકારે પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આપ્યો હતો। રાજકોટ અમદાવાદ હાઈવે પરના આ દ્રશ્યો છે અને આગળ ઓવરબ્રિજ પર પાણી ભરાયેલા હોવાને કારણે વાહન ચાલકો પોતાનું વાહન ત્યાંથી જ પાછું વાળી રહ્યા છે, જેને લઈ બ્રિજ પર ટ્રાફિક જામ પણ સર્જાયો। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ અમદાવાદ હાઈવે પરના, કે જ્યાં કોન્ટ્રાક્ટર અને જે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી તેઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। આગળ વાત કરીએ તો જામકંડોરણામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ। સારા વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે। જામકંડોરણાની દળવી નદી કે જે બે કાંઠે વહી રહી છે, દળવી ગામની સ્થાનિક નદી બે કાંઠે વહી રહી છે, ગામની નદીમાં પૂર પણ આવ્યું છે। ત્યારે ભારે વરસાદને કારણે દળવીના ગામના જે ખેતરો છે તે ખેતરો પણ જળમગ્ન થયા છે અને ગામની જે સ્થાનિક નદી છે તેમાં પાણીની આવક। આગળ વાત કરીએ દાહોદની, કે જ્યાં ફતેપુરામાં પણ વરસાદ જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। રસ્તા પરથી આ પ્રકારે વરસાદી પાણી વહેતા થયા છે, જેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો હતો। ધોધમાર વરસાદથી ફતેપુરાના અનેક વિસ્તાર જળમગ્ન થયા છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત જોવા મળી। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો પણ પરેશાન છે। આ રસ્તા પરથી નદીનો પ્રવાહ વહેતો હોય તે પ્રકારના આ ફતેપુરના દ્રશ્યો। ત્યારે ફતેપુરા શહેર અને આસપાસના વિસ્તારમાં આ પ્રકારે ધોધમાર વરસાદ જોવા મળ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ ફોનલાઈનથી જોડાયા છે। જી મનીષ, શું વધારે વિગત?
જરૂરથી ફતેપુરામાં જે વરસાદની શરૂઆત થઈ હતી ધીમીધાર બાદ હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ફતેપુરાના ગ્રામ્ય વિસ્તારોમાં। ત્યારે દાહોદ ફતેપુરાની વાત કરીએ તો ફતેપુરાના રસ્તા ઉપર પાણી ભરાયા છે, જે રસ્તાઓની નજીકમાં જે દુકાનો છે તેમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। પણ ક્યાંક ને ક્યાંક જે વરસાદની પધરામણી થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે। લોકો પણ વરસાદની મોજ માણી રહ્યા છે, પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી મનીષ, માહિતી બદલ આભાર। તો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ધોધમાર વરસાદ, અલગ અલગ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। આગળ વાત કરીએ બનાસકાંઠાની, કે જ્યાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। દાંતામાં પણ ભારે વરસાદને કારણે જગતનો તાત હાલ અત્યારે ખુશખુશાલ છે। નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા। દાંતામાં ઘણી રાહ બાદ મેઘરાજાનું આગમન થયું છે। આગળ વાત કરીએ તો તાપીમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। વ્યારામાં ભારે વરસાદ ખાબક્યો, રસ્તાઓ પરથી વરસાદી પાણી પણ વહેતા થયા છે। ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ, વ્યારા શહેર અને આસપાસના ગામના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। ભારે વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે। ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ, સારા વરસાદને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ છે। હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારમાં સારો વરસાદ ખાબકી રહ્યો છે। સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ હાલ અત્યારે ખુશીનો માહોલ। આગળ વાત કરીએ કચ્છની, તો કચ્છમાં પણ સારો વરસાદ, કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ, રાપર, આદિપુર, અંજારમાં પણ સારો વરસાદ। પૂર્વ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વાતાવરણમાં પલટા સાથે વરસાદની શરૂઆત। રાપર, આદિપુર, અંજાર સહિતના વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો। ત્યારે પૂર્વ કચ્છમાં મેઘરાજાની પધરામણી જોવા મળી। રાપર, આદિપુર, અંજારમાં વરસાદ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પૂર્વ કચ્છના વિસ્તારમાં જોવા મળ્યો। ત્યારે આ તરફ ગાંધીધામની વાત કરવામાં આવે તો કચ્છના ગાંધીધામમાં પણ ધોધમાર વરસાદ। ગાંધીધામમાં બપોર બાદ મેઘરાજાનું આગમન, વહેલી સવારથી જ ગાંધીધામમાં કાળા ડિબાંગ વાદળો અને વાતાવરણમાં પલટો। બપોર બાદ મેઘરાજાનું આગમન થયું। વરસાદને કારણે ગાંધીધામમાં ગરમીથી લોકોને રાહત મળી છે। આગળ વાત કરવામાં આવે જૂનાગઢની, તો જૂનાગઢ જિલ્લા પર આજે મેઘરાજા મહેરબાન। જૂનાગઢ જિલ્લામાં આજે સાર્વત્રિક ધોધમાર વરસાદ। માંગરોળ તાલુકામાં ધોધમાર 9 ઇંચ વરસાદ, માળિયાહાટીના અને કેશોદ તાલુકામાં ધોધમાર 6 ઇંચ વરસાદ, વંથલી તાલુકામાં 3.5 ઇંચ વરસાદ। ત્યારે જૂનાગઢ શહેરમાં ધોધમાર 1 ઇંચથી વધુ વરસાદ જે છે તે જોવા મળ્યો છે। ત્યારે કેશોદમાં ધોધમાર વરસાદ, માળિયાહાટીના અને કેશોદ તાલુકામાં ધોધમાર 6 ઇંચ વરસાદ વરસ્યો છે, તો આ તરફ વંથલી તાલુકામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। આગળ વાત કરીએ તો જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ। માંગરોળ તાલુકામાં ધોધમાર 7 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી માંગરોળના રસ્તાઓ પાણી થયા છે। એક જ દિવસમાં 7 ઇંચ વરસાદથી માંગરોળ કે જે જળબંબાકાર થયું છે, રસ્તાઓ જે છે તે જળમગ્ન બન્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આગળ વાત કરીએ માળિયાહાટીનાની, તો માળિયાહાટીનામાં પણ ધોધમાર વરસાદ। માળિયાહાટીનાની નદીમાં પૂર આવ્યું। ઉપરવાસમાં વરસાદને કારણે મેઘલ નદીમાં પૂર આવ્યું છે। મેઘલ નદીમાં નવા નીર આવ્યા। સતત 2 દિવસથી વરસાદ જે છે તે વરસાદ વરસી રહ્યો છે। મેઘલ નદીમાં નવા નીર આવ્યા છે। 2 દિવસના વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ। તો આ તરફ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ, ભારે વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। સાર્વત્રિક મેઘમહેર જૂનાગઢમાં જોવા મળી। શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે। ખેતરો જળબંબાકાર થયા છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્યમાં પણ સારો વરસાદ, જગતનો તાત ખુશખુશાલ। આગળ વાત કરીએ જામનગરની, તો જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ। નિકાવા, ખરેડી, ગુંદા સહિતના ગામોમાં વરસાદ। મૂળીલા, પાંચદેવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। જ્યારે ખરેડી ગામની નદીમાં પૂર આવ્યું છે। ભારે વરસાદથી ટોળા ગામની નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાં પાણીની ભારે આવકને કારણે ટોડા ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે।
મુડીલા, પાંચદેવડા સહિતના ગામોમાં મેઘમહેર જોવા મળી. સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સાથે જ ટોડા ગામની નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું. આગળ વાત કરવામાં આવે તો જામનગરના લાલપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ. લાલપુરના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ચાર થાંભલા, જામનગર રોડ, ગાયત્રી સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદ. સહકાર પાર્ક અને શાક માર્કેટ વિસ્તાર સહિતના વિસ્તારમાં વરસાદ અને રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો છે. પાણીનું વહેણ પણ બજાર ચોક વિસ્તારમાંથી જોવા મળ્યું. આગળ વાત કરીએ તો ખીજડીયામાં પણ ધોધમાર વરસાદ. ભાવભી, ખીજડીયા સહિતના ગામોમાં મેઘમહેર. ભારે વરસાદથી ભાવભી ખીજડીયાની શાળામાં પાણી ફરી વળ્યા. શાળા પરિસરમાં પાણી ભરાતા સરપંચ સહિત સ્થાનિકો જે છે તે કામે લાગ્યા છે. બીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં શાળા પરિસરમાં પાણી ભરાઈ જતા જે વિદ્યાર્થીઓ છે તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે, બહાર મોકલવામાં આવી રહ્યા છે. જ્યાં વાલીઓ છે, સ્થાનિક આગેવાન, સરપંચ પણ શાળા ખાતે પહોંચી ચૂક્યા છે. આગળ વાત કરવામાં આવે તો જામનગરના જામજોધપુર તાલુકામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો. આઝાદ ચોક, તિરુપતિ સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદ. ખરાવાડ સહિતના વિસ્તારની સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ રસ્તાઓ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ પણ વહેતો થયો. આ સાથે અલગ નીચાણવાળી જે સોસાયટીઓ છે ત્યાં સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે. આગળ વાત ગીર સોમનાથની કરવામાં આવે તો ગીર સોમનાથના સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. સૂત્રાપાડા અને આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ. ભારે વરસાદથી સૂત્રાપાડાના ખેતરો પાણી થયા છે. સૂત્રાપાડામાં સવારથી અત્યાર સુધીમાં ધોધમાર 6 ઇંચ વરસાદ ખાબક્યો અને સૂત્રાપાડામાં એક જ દિવસમાં 6 ઇંચ વરસાદથી ખેતરો જળમગ્ન થયા છે. આગળ વાત અમરેલીની તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં ભારે વરસાદ. લીલિયા શહેર અને આસપાસના ગામોમાં ભારે વરસાદ. ખારા, ગુંદરણ, પાંચ તલાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદને કારણે રસ્તા પરથી વરસાદી પાણી જે છે તે પણ વહેતા થયા છે. ત્યારે લીલિયા શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ. ત્યારે લીલિયાના રસ્તાઓ પરથી આ પ્રકારે વરસાદી પાણી વહેતા હોય તે પ્રકારના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખારા સહિત આસપાસના ગુંદરણ, પાંચ તલાવડા સહિતના ગામોમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. આગળ વાત કરીએ વડિયાની તો વડિયા તાલુકામાં પણ ધોધમાર વરસાદ. વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વડિયાના ઢુંડિયા, પીપળિયા, બરવાવ, બાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. તો દેવકી, હનુમાન, ખીજડીયા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો. અમરેલી કે જ્યાં ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે મેઘરાજાની પધરામણીથી જગતનો તાત પણ ખુશખુશાલ છે. આગળ વાત કરીએ અમરેલીના લાઠી વિસ્તારની કે જ્યાં પણ ધોધમાર વરસાદ. લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે. પુરકિયા, ધામેલ, મેમદા, હજીરાધાદ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ. ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તો મેમદા ગામનો સ્થાનિક ડેમ છલકાતા ખેડૂતો ખુશખુશાલ છે. આ તરફ અમરેલીના લીલિયા તાલુકામાં ધોધમાર વરસાદ. લીલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. એકલેરા, કુતાણા, પુંજાપાદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. લીલિયાની સ્થાનિક નાવલી નદીમાં નવા નીરની આવક થઈ છે. આ સાથે લીલિયાની બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા. આગળ વાત કરીએ તો બગસરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ. બગસરા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે જ બગસરા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને વાદળછાયા વાતાવરણ બાદ બપોરના સમયે આ મેઘરાજાની પધરામણી જોવા મળી. આગળ વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા. નેશનલ હાઈવે 48 પરના આ દ્રશ્યો આપ બીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કામરેજ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા. કામરેજ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ અને સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોએ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.